નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છે ધોરણ 10ની અંદર વિષય ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ અને પ્રેક્ટિસ પેપર જે બીજું જે છે એનું આજે આપણે સોલ્યુશન કરવાના છે. વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી. આજે આપણે ત્રણેય વિભાગનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણે માર્ક્સ જોઈએ, એના આપણે ગુણભાર જોઈએ તો 20 20 20 બરાબર 60 માર્કનું થશે. તો 60 માર્કનું આપણે સોલ્યુશન અહીંયા આપણે મૂકેલું છે. તો ચલો આપણે વધારે વાર ન લગાડતા આપણે વિભાગ એથી શરૂઆત કરીએ છીએ. અહીંયા આપેલું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો અહીંયા કૃતિને કર્તા સામે તમારે જોડવાનું છે. તો અહીંયા ભૂખથી ભૂંડી જે ભીખ છે એના જે કર્તા કોણ છે, તો એકની અંદર ક રહેશે, પન્નાલાલ પટેલ એનો જવાબ રહેશે. ત્યાર પછી રેસનો ઘોડો, તો બેની અંદર અ રહેશે, વર્ષા અડાલજા. ત્યાર પછી છત્રીની અંદર ઈ રહેશે, રતિલાલ બોરીસાગર. ત્યાર પછી ઘોડીની સ્વામી ભક્તિ, તો એમાં બ રહેશે, જોરાવરસિંહ જાદવ. આવી રીતે એનો જવાબ રહેશે. તમારે જ્યારે પરીક્ષામાં લખવાનું આવે ત્યારે આવી રીતે લખવાનું છે. કોઈ પણ વિદ્યાર્થી આવી રીતે લીટા નહીં કરે, અહીંથી અહીંયા એવી રીતે નહીં કરે. આવી રીતે નીચે સારી રીતે લખશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો તમને અહીંયા 3 અથવા 2 ઓપ્શન આપેલા હોય તો એમાંથી તમારે અહીંયા ખાલી જગ્યા રહેશે, એમાં તમારે પૂરવાનું રહેશે. તો અંકિતની ગન ખાલી જગ્યાની બનેલી હતી, તો પ્લાસ્ટિકની ગન બનેલી હતી. ત્યાર પછી ખાલી જગ્યાની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ છે, તો મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. ત્યાર પછી બોડીને ત્યાં વળી ખાલી જગ્યા કેવી એવો પ્રશ્ન કરેલો છે, તો એમાં આવશે કાંકી એનો જવાબ રહેશે. ત્યાર પછી જોઈએ ચોથી ખાલી જગ્યા કૃષ્ણ જન્મનું ખાલી જગ્યા નિકટને નિકટ આવતું ગયું, તો એનું મુહૂર્ત જે છે એ નજીકને નજીક આવતું ગયું એમ આપણે કહી શકશું. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો ભારતમાં ગંદકીની ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? તો સ્વામી વિવેકાનંદ જે છે એ ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત હતા. ત્યાર પછી બીજો પ્રશ્ન, દુકાનદારે ક્ષત્રિય પાઠના લેખકને કઈ સલાહ આપી? તો દુકાનદારે જે ક્ષત્રિય પાઠના લેખકને સલાહ આપી કે ક્ષત્રિય તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવાની સલાહ તેમને આપી છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2. તો અહીંયા મેં તમને કુલ 2 પ્રશ્નોના જવાબ તમને આપેલા છે. બીજો પ્રશ્નનો જવાબ તમારે જાતે મેળવવાનો રહેશે. ત્યાર પછી આમાં જોઈએ આપણે પહેલો પ્રશ્ન, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. ગૂઢાર્થ એટલે એની પાછળનો જે ભાવાર્થ છે એ તમારે સમજાવવાનો છે. તો જોઈએ આપણે તો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થમાં બોલ્યા, સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું. તેથી ઊંડા દુઃખ સાથે તેમને આમ કહ્યું. આવી રીતે એનો જવાબ લખવાનો રહેશે તમારે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે સદાવ્રતમાં ઊભેલા માણસોમાં કાળુની આંખે કેવા માણસો નજરે ચડ્યા? તો એનો જવાબ છે કે સદાવ્રતમાં ઊભેલા માણસોમાં કાળુની આંખે એવા માણસો નજરે ચડ્યા જેમણે ખળામાંથી ઊંચકા એટલા બધા બ્રાહ્મણોને દાન કરેલા, જેમના ઘરમાં એક સમયે પુષ્કળ ધાન હતું, એવા પણ ત્યાં ઊભા હતા. નાની સરખી લૂંટફાટને શરમ માનનારાઓને ભાઈનું દીધેલું ન લેનારો પણ આજે કંગાલ બનીને કતારમાં ઊભો હતો. તો આવી રીતે જવાબ લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્ન 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2. તો એમાં જોઈએ આપણે તો ગતિભંગ શીર્ષકની યથાર્થતા સમજાવો. તો જોઈએ આપણે એનો જવાબ. અહીંયા બંને ભાગમાં મેં તમને જવાબ વહેંચી દીધેલો છે. તો અહીંયા આપણે પહેલેથી જોઈએ તો ગતિભંગ લઘુકથા છે. લઘુકથામાં સચોટ અંત હોવો જોઈએ. અહીં કથાના અંતની સચોટતા ગતિભંગ શીર્ષકથી યથાર્થ રીતે સિદ્ધ થાય છે. અહીં પતિ પત્નીના ઝઘડાથી ચાલવાથી ગતિ છે, તો સાથોસાથ બંનેના વિચારોની ગતિ છે. આમ 2 પ્રકારની ગતિનો સંબંધ લેખકે માર્મિક રીતે વ્યક્ત કર્યો છે. બીજી બાજુ પતિ પત્નીના ચાલવાની ગતિના ભંગ સાથે વૈચારિક ગતિમાં પણ દર્શાવેલી કથાગતિક ચોટ પણ ગતિભંગ જ છે. આ બેવડી રીતે ગતિભંગ થાય છે. પતિ પત્નીને ગાડી પકડવી છે, પગ ઝડપથી ઉપડે છે, પત્ની પાછળ છે. રસ્તામાં કોઈ બાળકના પગલાંની છાપ પત્ની જુએ છે, પગ ધીમા પડે છે. આગળ ઝડપથી ચાલતો પતિ ઘડીકભર થોભી જાય છે, પાછળ જુએ છે. અહીં ચાલવાની ગતિનો ભંગ છે, પણ વૈચારિક ગતિ મર્મવેધક છે.
પત્ની અજાણ્યા બાળકના પગલાં જોઈને પોતાના મૃત બાળકની સ્મૃતિમાં અટવાઈ ગઈ છે. પત્નીની વ્યથા પતિ એટલે ડુંગર પણ કળી ગયો, પોતે પણ સ્મૃતિવનમાં ખોવાઈ ગયો. અહીં પુત્રીના પગલાંની સાપની સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો. ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારોની હૃદયના મર્મબિંદુને વિનતી જતી આંતરમનની ક્રિયા, આ બંને ગતિભંગ શીર્ષકના યથાર્થતા ઠેરવામાં પૂરક થાય છે. તો આ વખતે તમારે જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી જોઈએ આપણે લઘુકથાના વાંચન સાથે આપણે ભાવકો પણ પૌત્રની સાથે સહસંવેદનનો અનુભવ કરીએ છીએ. પત્ની જે મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ ગઈ છે તે એક વાસ્તવિકતા છે, તો પતિ સાથે ગાડી પકડવા ઉતાવળ છે તે બીજી વાસ્તવિકતા છે. બીજી વાસ્તવિકતાની સધાતા પત્નીની ગતિ પાછી બદલાય છે, બંને ઝડપથી ચાલવા માંડે છે. આમ બંને દ્રષ્ટિએ ગતિભંગ શીર્ષક યથાર્થ છે. ઓકે, ત્યાર પછી આગળ આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2, કૃષ્ણ અને કિશનના જન્મમાં શું તફાવત છે? તો એક સરસ મજાનું આ વસ્તુ અહીંયા રજૂ કરેલી છે, વાત રજૂ કરેલી છે. તો આપણે જોઈએ તો જન્મોત્સવ વાર્તામાં સમયમાં એક જ બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મના સંદર્ભે બે પરિસ્થિતિનું લેખકે સમાંતર નિર્માણ કર્યું છે. કૃષ્ણ જન્મ વખતે આનંદ ને ઉલ્લાસ છે, કિશનના જન્મ વખતે કરુણા અને મજબૂરી છે. કિશનને લઈને કાનજી અને દેવજી વરસાદના પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે. વેલજી ડોહો કિશનના ઘૂંટણ મચકોડીને અપંગ બનાવે છે. કાનજી અપંગ કિશનનો ભીખ માંગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માંગે છે. બાળકની ચીસ તેમજ કરુણા રુદન કોઈને હૃદયને સ્પર્શતા નથી. કિશનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે, દારૂણ ગરીબી છે, ભીખ માંગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણ જન્મનો ઉત્સવ છે તો પંચાજીરીનો પ્રસાદ વહેંચાય છે, અન્નકૂટ ભરાય છે. બીજી બાજુ કિશનનો જન્મ જ છે. બે કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવે છે. જીવનની કેવી કરુણા! તો આ કરુણા વિશે અહીંયા તમને વાત કરી છે. એક બાજુ કૃષ્ણનો જન્મ અને એક બાજુ કિશનનો જન્મ થાય છે, પરંતુ એને અપંગ બનાવી દેવામાં આવે છે. તો દારૂણ ગરીબીની વાત તેમને અહીંયા રજૂ કરેલી જોવા મળશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો. તો એનો ઉત્તર આપણે જોઈએ. દુકાળની ભીષણતાથી ગામના સૌ દુઃખી અને પરેશાન હતા, પણ રાજુની મનોવ્યથા કરુણા અને લાચારી વિશેષ હતી. એક તરફ સ્વામી કાળુને સમજાવવાનો, તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માંગવા જવાનું. એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, પણ આ પરિસ્થિતિમાં ભીખ માંગવામાં શરમ શાની? એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું. એ માટે તે કાળુ પાસે કરગરે છે. પોતાને કારણે કાળુ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. આથી મને તમારે મારી નાખવી છે એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે. રાજુ પણ જાણે કે દોઢ પાસેર ખીચડીથી કાંઈ વળવાનું નથી, એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાસેર ખીચડી માટે. ધીક પડ્યો એ અવતાર અને ધીક પડ્યું એ જીવવું. તથા આપણું કપાળે કાળું છે ને આ ખોબોય કાળો નીકળ્યો. આગળ જોઈએ તો કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી. છતાં તે ચીડાઈને કાળુને ઠપકો આપતા કહે છે, ડાકણ ભૂખ નથી, પણ ડાકણ ચિંતા છે. માનવીના કાળજાને ખોતરી ખાય છે. કાળુના આ શબ્દો આપણા ગુમાન અને આત્માને ઓગળી નાખે છે, પાણી કરી દે છે. રાજુને બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી તેનું બાવડું ઝાલીને હડસેલથી છાનામાના ઘરે હેડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વિંધી નાખે છે. તો તમારે આ વખતે આખું એનું વિસ્તૃત વર્ણન કરવાનું રહેશે પોતાના શબ્દોની અંદર. ત્યાર પછી આપણે વિભાગ બી તરફ જઈએ છીએ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. આમાં પણ કૃતિને કર્તા સાથે જોડવાની છે. તો હું એવું ગુજરાતી, તો એમાં શું આવશે? ડ ગીત રહેશે.
ત્યાર પછી શિકારીને તો એમાં બ રહેશે સોનેટ, ત્યાર પછી દીકરી તો એમાં અ રહેશે ગઝલ, ત્યાર પછી કુલદીપક થવું કઠિન તો 4માં ક રહેશે દુહા. ઓકે, તો આ રીતે 1 થી 4નો જે જવાબ છે એ અહીંયા તમને આપી દેવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે વિભાગ બીની અંદર આપણે બીજો પ્રશ્ન જોઈએ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. બધે છે ખાલી જગ્યા છાય તેમાં કે ભળતું ભલું તો એમાં આર્દ્રતા રહેશે. ખાલી જગ્યાનો જવાબ જે અહીંયા આપેલો છે એ આર્દ્રતા છે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા જોઈએ આપણે. વેચાઈ ગયું ઢોર જેમ તલકે છોડ્યું ધણ તો કોઠાર એનો જવાબ રહેશે. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા. કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો એમાં શું જવાબ આવશે? મોરપીંછ. મોરપીંછ ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા. આઘે ખાલી જગ્યા જોઉં બે કરી ઊંચા મને વારતી તો ખેતર છે એનો જવાબ એમાં આવશે. ચલો ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ છે. નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તો મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું? તો જવાબદારીવાળો મુંગટ આપણે કહી શકશું. ત્યાર પછી પ્રશ્ન 4. નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો ગમે તે 2. તો આપણે કાવ્ય પંક્તિ આપણે પહેલાં જોઈએ કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. તો એનો જવાબ અહીંયા આપેલો છે કે આ પંક્તિમાં કવિએ આપણને સૌંદર્યનું મહત્ત્વ સમજાવ્યું છે. સૌંદર્ય એ ઈશ્વરની પ્રસાદી છે તો આ પ્રસાદી પુણ્યાત્માને પ્રાપ્ત થાય છે, પાપીને નહીં. બાગમાં ખીલતા પુષ્પો, ઉષા સંધ્યાના રંગો, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, નાના બાળકો વગેરેમાં કુદરતે મન મૂકીને સૌંદર્ય ઠાલવી દીધું છે. પરંતુ આ સૌંદર્ય આપણને માણતા આવડવું જોઈએ. સુંદર વસ્તુનો નાશ કરીને સુંદરતાને પામી શકાય નહીં. સૌંદર્યની રક્ષા કરીને જ તેનો આનંદ માણી શકાય. સુંદર ફૂલને ચૂંટી લઈએ તો તે થોડા વખતમાં જ કરમાઈ જાય છે, સૌંદર્યનો વિનાશ થઈ જાય. એવી રીતે આપણે તેના સૌંદર્યને માણી શકીએ નહીં. આપણે સૌંદર્યને ખરા અર્થમાં માણવા ઈચ્છતા હોઈએ તો આપણે એવી દ્રષ્ટિ પણ કેળવી પડે, અર્થાત આપણે પોતે પણ સુંદર બનવું જ પડે. એની વાત અહીંયા તમને કરી આપી છે. ત્યાર પછી જે બીજું છે, ઉછેરે છે રોજ કાયમી ફળકમાં દીકરી, એમ કવિ શા માટે કહે છે? તો દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાય સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી. એ ભય અને બંધનોથી ડરતા જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી ફળકમાં ઉછરે છે. ત્યાર પછી ત્રીજો જે પ્રશ્ન છે એ તમારે જાતે શોધીને લખવાનો છે. એ કારણ કે આમાંથી કુલ 2 પ્રશ્ન તમારે લખવાના છે, એટલા માટે અહીંયા તમને આ જાતે શોધીને લખવા માટે આપેલો છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો ગમે તે 2. તો દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. તો દીકરી ગઝલના પ્રત્યેક શેર દ્વારા કવિ દીકરીના વ્યક્તિત્વના વિધિવત પાસાને સુંદર રીતે વ્યક્ત કરે છે. દીકરીમાં કવિને સ્વર્ગની એક દેવીની ઝલક પ્રતીત થાય છે. ખડકમાંથી વર્ષોથી કોઈ શિલ્પ કોતરતું હોય એવું કવિને લાગે છે. જીવનમાં દીકરીના માન અને સન્માન કવિએ વાત કરી છે. જેના માથે હાથ મૂકીને આશીષ આપ્યા હતા એ પિતાએ દીકરી હાથ આપે છે, સહારો આપે છે. શરણાઈ સૂર સાંભળી લગ્નની ભીડમાં પિતા કવિની આંખ ભીની થઈ જાય છે. કવિએ પિતા પ્રત્યે નિર્મળ સ્નેહનું ઝરણું રેલાવતી શરમાળ, સુશીલ, સુખડ ચંદનની સુગંધ તેમજ શીતળતા વરસાવતી દીકરીનું મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 2. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? કવિ શિકારીને પંખીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે. એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને તું શું મેળવીશ? એના મૃત શરીર સિવાય કશું નહીં મળે. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુરા ગીતો સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન જ છે. તું એના મધુરા ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા. દ્રષ્ટિ કેવળ પ્રયત્ન કર. સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો.
સકળ વિશ્વમાં ચોમેર આર્દ્રતા વેરાયેલી છે. ત્યાર પછી આપણે પ્રશ્ન 3 જોઈએ છે. વતનથી વિદાય થતાં કાવ્યની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. તો વતનથી વિદાય થતાં કવિ વન, જન, ડુંગર, નદી, વતનથી કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઢારની મમતા હોય છે. તો કવિને પોતાના વતનથી કેમ ના હોય? વતન છોડીને આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ, એટલે કવિ કહે છે, ચાલો જીવ. પોતાને આશ્વસ્ત કરે છે. વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ચાલો જીવ, વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું છે, એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જુઓ, આ કૂતરો પણ વતનની સીમા સુધી જ સાથ આપશે. ત્યાં એમણે આભાસ થાય છે. દૂર જાણે વિશાળ બાળકને 2 હાથ ઊંચા કરીને તેમની બા તેમને બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. તો આ રીતે લખવાનો રહેશે. ચલો, ત્યાર પછી આપણે વિભાગ સી જોઈએ છે. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો હરીફાઈ, તો એમાં જે પહેલું જે છે હરીફાઈ, આ રીતે દીર્ઘય આવશે રીની અંદર ઉપર. ઓકે,રની ઉપર આ રીતે દીર્ઘય આવશે, હસ્વની આવે. ત્યાર પછી બીજું જોઈએ પ્રતિબિંબ, તો એમાં આવશે બીજા નંબરનું પ્રતિબિંબ. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, V+7ની શબ્દની સાચી સંધિ જોડો. તો એની સંધિ આપણે જોવા જઈએ તો વિષાદ આવતે રહેશે. ત્યાર પછી ઘરડા ઘર શબ્દનો સમાસ ઓળખાવો. તો મધ્યમપદ લોપી સમાસ આવશે. ત્યાર પછી યોગ્ય જોડકા જોડો. તો કૃતિને કર્તા સાથે જોડવાની છે. તો કર્તરી રચના એકમાં શું આવશે? 3. એવી છત્રી અમે નથી રાખતા. ત્યાર પછી કર્મની રચના 2ની અંદર 1 આવશે. છત્રીની સ્ટોરમાં જઈ મારાથી છત્રી મંગાઈ. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. પ્રશ્ન નંબર 5. ભૂખથી ભૂંડી ભીખ છે વાક્યના અલંકારનો પ્રકાર જણાવો. તો યમક અલંકાર થશે. ત્યાર પછી 6થો પ્રશ્ન, ઘડીભર શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો પર પ્રત્યય રહેલો આપણે જોવા મળશે. ત્યાર પછી 7મું, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. તો રાહત, તો નિરાંત થશે. ત્યાર પછી લાલસા, તો ઈચ્છા. આ સમાનાર્થી શબ્દ લખવાનો છે, એના જેવો શબ્દ બીજો લખવાનો છે. ત્યાર પછી 8મો પ્રશ્ન, સંત સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો. તો જાતિવાચક એનો પ્રકાર રહેશે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ પ્રશ્ન 9 તરફ. નીચે આપેલા માગ્યા પ્રમાણે ઉત્તર લખો. એમાં નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો ગળે ઉતરવું, તો સરળતાથી સમજાઈ જવું. ત્યાર પછી 10મો પ્રશ્ન, નીચે આપેલ કહેવતનો અર્થ લખો. ઘરડા ગાડા વાળે, તો અનુભવીઓની સલાહ ખરે ટાણે કામ લાગે. ત્યાર પછી 11મો પ્રશ્ન, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડીની ચાલ. તો રેતાળ એનો જવાબ રહેશે. ત્યાર પછી નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખો. તો વફાદારી, તો બેવફાઈ એનો જવાબ રહેશે. ત્યાર પછી 13મો પ્રશ્ન, બંને શબ્દના જોડણીભેદ થતો અર્થભેદ જણાવો. તો નિશ્ચિત અને નિશ્ચિત. ઓકે, નિશ્ચિત અને નિશ્ચિંત એવો જવાબ રહેશે. અહીંયા જુઓ તમે ઉપર ટપકું આપેલું છે, એટલે અહીંયા બંનેમાં એક ટપકાના કારણથી ફરક પડશે. તો નક્કી કરેલું, તો બીજું કે ચિંતા વગરનું. તો પહેલાંનો જે જવાબ છે એમાં નક્કી કરેલું, અને નિશ્ચિંત જે છે એમાં ચિંતા વગરનું થશે. ત્યાર પછી 14મો પ્રશ્ન, નીચેના તળપદાર શબ્દોનું શિષ્ટ રૂપ લખો. તો નકર, તો નહીતર એવું તેનો જવાબ રહેશે. 15મો પ્રશ્ન, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. તો આ સૌથી સુંદર મકાન મળ્યું છે, તો ગુણવાચક રહેશે. 16મો પ્રશ્ન જોઈએ આપણે, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. તો અજાણતા પણ મુકાયો તો ગડડ ગપ ગયા. તો એ રીતે આનો જે અહીં આપેલું છે ગડડ ગપ એ ક્રિયા વિશેષણ છે. તો એનો પ્રકાર શું આવશે? રીતિદર્શક એનો જવાબ રહેશે. ત્યાર પછી આપણે 17મો પ્રશ્ન જોઈએ છે. તો દ્રશ્ય શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડો. તો દ્રશ્ય જે છે એમાં દ પ્લસ રૂ પ્લસ સ પ્લસ ય પ્લસ અ રહેશે. એનો અર્થ જવાબ તમે લખી શકશો. ત્યાર પછી 18મો પ્રશ્ન, નીચેના વાક્યની ભાવે વાક્ય રચના બનાવો. તો કાળુને હસવું આવ્યું, તો કાળુથી હસી જવાયું. ભાવે વાક્ય તમારે બનાવવાનું છે. તો કાળુથી હસી જવાયું. જો થી ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે.
ત્યાર પછી 19મો પ્રશ્ન, નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. તો રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કંઈ ગાજો. તો એનો મંદાંકરાતા એનો જવાબ રહેશે. ત્યાર પછી શિખંડી છંદનું બંધારણ જણાવો. તો યમન સભ લગા આ રીતે એનું બંધારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંપૂર્ણ જે વિભાગ A, B અને Cનું સોલ્યુશન કરેલું છે. મને આશા છે કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.